નમસ્કાર, અજોડ આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગોવાભાઈ રબારીનું વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ભૂકંપ સર્જાયો। બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું। દિયોદરમાં રબારી સમાજની મીટિંગમાં પૂર્વ એમએલએ ગોવાભાઈ રબારીની ગર્જના। સમાજને સંગઠિત થવા આહ્વાન। રબારી સામે ખોટી આંગળી થશે તો કપાઈ જશે તેવો ભય હોવો જોઈએ। આપણી એકતા નહીં હોય તો સામાજિક વર્તન નહીં રહે। ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ગોવાભાઈનું તેવરભર્યું નિવેદન। આજે તમારે થયું છે, કાલ મારે થયો છે, કાલ બીજાને થયો છે। એટલા માટે કોઈ પણ પ્રસંગ એવો બને ત્યારે સમાજનું સંગઠિત થઈને ગમે કે ન ગમે મુવો ખરાબ છે તો છે, પણ બદનામ તો સમાજ થાય છે કે કોની દીકરીનો કિસ્સો બન્યો કે રબારીની દીકરીનો। એ ખરાબ છે કોઈ નહીં કે સમાજ બદનામ થશે, સમાજની વાત આગળ જશે। એટલા માટે એ જોઈને પણ આપણે તમામ ક્ષેત્રે એક થઈને એવું કાર્ય કરશું તો એમાં પણ આપણે ઘણી બધી કંઈક કરી શકશું। અને અત્યારે ખૂબ જરૂરી છે, એકતાની જરૂરત છે, સંગઠનની જરૂરત છે, સામાજિક રીતે જરૂર ખૂબ છે। અત્યારે સમાજ દરેક જગ્યાએ બધી બીજી સમાજે કરતાં આપણો ઢીલો થઈ ગયો। હું અમારે ત્યાં જોઉં છું, સમાજનું નામ નીકું, એક નાની માથાકૂટ થાય તો 2 જણાઈને ઉભા રહે, 2 જણાઈને ઉભા રહે, તેમ આમ કર્યું છે, એની ભૂલ હોય તો એને ઉભો રહે। એટલે એ જાતની થોડી ડર આપણામાંથી મટી ગઈ છે, સંગઠિત રીતે ડર મટી ગઈ છે, એમ કહું તો ખોટું નથી। દિયોદરની અંદર કોઈ નામ ન લે રબારીનું, હું વર્ષોથી જાણું છું, એમાં બી થોડી જોરભાઈ ઢીલાસ આવી। ઢીલાસ આપણે કોઈને મારવા નથી, કોઈને ઝઘડા કરવા નથી, પણ થોડા ભય તો હોવો જ જોઈએ કે રબારીને તે ખોટી ઓગળી કરતા ઓગળી કાપી નાખશે આ લોકો, એટલો ભય ડર તો હોવો જ જોઈએ। બનાસકાંઠાના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ રબારી સમાજને સંબોધતા એક મોટું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। દિયોદર ખાતે યોજાયેલી રબારી સમાજની એક મહત્વપૂર્ણ બેઠકમાં ગોવાભાઈએ આજની સમાજની એકતાને લઈને હુંકાર કર્યો છે, જે હવે સોશિયલ મીડિયા અને રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બન્યો છે। દિયોદરમાં રબારી સમાજના આગેવાનોની એક મોટી બેઠક મળી હતી, જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને અન્ય સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ મંચ પરથી સંબોધન કરતા ગોવાભાઈ રબારીએ સમાજની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું કે રબારી સમાજ હવે કાચો અને ઢીલો પડી રહ્યો છે। ગોવાભાઈએ પોતાના વક્તવ્યમાં આક્રમક સૂર અપનાવતા જણાવ્યું કે પહેલા દિયોદરમાં રબારી સમાજના વ્યક્તિ સામે કોઈએ બોલવાની હિંમત કરતું ન હતું, પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે। રબારી સામે જો કોઈ ખોટી આંગળી ચીંધે તો તે આંગળી કપાઈ જશે તેવો ભય લોકોમાં હોવો જોઈએ। વધુમાં અન્ય સમાજનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે બીજા સમાજમાં ભૂલ હોય કે ન હોય, પણ કંઈક થાય ત્યારે 200 લોકોના ટોળા એકઠા થઈ જાય છે। જો રબારી સમાજમાં આવી એકતા નહીં હોય તો સમાજનો વર્તન નહીં રહે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં સમાજને સંગઠિત થવા અને જૂના તેવર પાછા લાવવા હાકલ કરી છે। ગોવાભાઈ રબારીનું આ નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે બનાસકાંઠામાં સામાજિક અને રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે। ત્યારે જોવાનું એ રહેશે કે આ આંગળી કાપી નાખવાવાળા નિવેદન પર અન્ય પક્ષો કે સામાજિક સંગઠનોની શું પ્રતિક્રિયા આવે છે। અહેવાલ કાંતિભાઈ બડિયા, અજોડ આવાજ, બનાસકાંઠા।